આપણે બનાવી છે ચોળાફળી. તો ચલો શરૂ કરીએ. તો ચોળાફળી બનાવવા માટે મેં એક સરખું માપ લીધેલું છે. તો 2 વાટકી ચણાનો લોટ લીધો છે, 1 વાટકી અડદનો લોટ લીધેલો છે. તો આપણા ચણાના લોટને આપણે ચાળી નાખવાનો છે. આ રીતે બધા ગાંઠા ભાંગી જાય ને એ રીતે આપણે ચાળી નાખવાનો છે, અડદના લોટને બધાને સાથે. તો આપણે હળવાથી આ રીતે ચાળી નાખવાનો છે. આ બધા ગાંઠા ભાંગી જાય ને તો મસ્ત એનો લોટ બંધાય છે. આપણો એકદમ સોફ્ટ બાંધવાનો છે લોટ. લોટ બાંધવા માટે આપણે થોડુંક વાટકી અંદર પાણી લેવાનું છે, અડધી ચમચી મીઠું નાખવાનું છે, પાપડ ખારો નાખવાનો છે, થોડું તેલ નાખવાનું છે અંદર. આ બધું મિક્સ કરી લેવાનું છે આપણે લોટ બાંધવા માટે. આપણે પાણી બનાવ્યું હતું, પાણી નાખીને આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે. લોટ બધો આ રીતે બાંધી લેવાનો છે. આ દિવાળી ઉપર બધા ચોળાફળી બધા આપણે તૈયાર લાવે, તૈયાર નહીં લાવવાની. ઘરે બનાવો તો બહુ મસ્ત બને છે. આ રીતે છોકરાઓને બહુ જ ભાવે છે આ ચોળાફળી. અમે તો ઘરે જ બનાવીએ છીએ. તમે જોઈ શકો છો આ રીતે ટીપું તેલ નાખવાનું છે અને આ લોટને આપણે ટીપી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે એકદમ સ્મૂથ થઈ જશે આ લોટ આપણે ટીપવાથી. તો આને આપણે ચોળાફળી બહુ મસ્ત બને છે. જો આ રીતે ટીપી લેવાનો છે. આપણો બંધાઈ ગયો છે ને આ રીતે એને લુવો વાળી લીધો છે એનો લાંબો. તો એને ઝીણા ઝીણા લુવા કરવાના છે આપણે એના. આ રીતે બધા એક સરખા લુવા કરી દેવાના છે. જો આ રીતે જોઈ શકો છો તમે કેટલા સરસ એક સરખા લુવા પડે છે આના. લુવાને આપણે કોળિયા વાળી લેવાના છે. આ રીતે જોઈ શકો છો તમે. હવે આને આપણે વણી લેવાના છે. તો આપણે આ ચોળાફળીની રોટલી વણવા મળીએ. આ રીતે ગોળ ગોળ મસ્ત વણવાની છે. બહુ જાડી નહીં, બહુ પતલી નહીં, એવી વણવાની છે. જો ચોટતી પણ નથી આપણી રોટલી. જો આ રીતે વણી નાખવાની છે. તો હવે આપણે એક સરખા ભાગ કરી લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો એક સરખી પટ્ટી થાય છે બધી. પહેલેથી તેલ ગરમ કરવા લઈ લીધેલું હતું તો આપણે એની અંદર હવે તળવાની છે આ ચોળાફળી. આ રીતે જો બધી ફૂલવા મળી છે ફટાફટ. જો એટલી સરસ ફૂલે છે તમે જોઈ શકો છો મસ્ત. આપણે આને ક્રિસ્પી થવા દેવાની છે, પલટાતી જવાની છે આ રીતે. તો આપણે બીજી રોટલી વણી નાખી હતી. તો આપણે વચ્ચે વચ્ચે આ રીતે કટ કરવાના છે એક સરખા. બધા એક સરખા કટ થઈ જાય એટલે આપણે આખી રોટલી તળવાની છે. તમે આ રીતે પણ તળી શકો છો. આ રીતે હવે આપણે ચોળાફળીમાં નાખવાનો ચટપટો મસાલો તૈયાર કરવાનો છે. આ 1 ચમચી આપણે સંચળ પાવડર લીધો છે, 1 ચમચી લાલ મરચું લીધું છે. આને બધું બરાબર મિક્સ કરી લેવાનો છે. જે આપણે ચોળાફળીનો મસાલો બનાવેલો હતો તો આપણે એને પર સ્પ્રિંકલ કરી દઈએ આપણે આ રીતે. તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે. બની છે ને એકદમ ક્રિસ્પી. તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. તમે પણ ઘરેથી જરૂર બનાવજો.